સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત 3 સંસ્થાઓ શ્રી GS કુમાર વિદ્યાલય, શિયાણી હાઈસ્કૂલ તેમજ પાણશીલા હાઈસ્કૂલનું આજરોજ ભદ્રસિંહ જગદીશભાઈ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળની અલગ અલગ સંસ્થાઓ આવેલી છે। આ સંસ્થાના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના અર્થાત મહેનતથી અને પરિશ્રમથી કેળવણી મંડળની દરેક સંસ્થાઓનું નવનિર્માણ કરવામાં આવેલું છે। ત્યારે લીંબડી તાલુકાની લીંબડી વિદ્યાલય, શિયાણી હાઈસ્કૂલ અને પાણશીલા હાઈસ્કૂલ ખાતે ભદ્રસિંહ જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ત્રણેય હાઈસ્કૂલમાં લાઇબ્રેરીનું દાન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ આ લાઇબ્રેરીનું લીંબડી GS કુમાર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમજ વય મધ્યથી નિવૃત્ત થયેલ શિક્ષક મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું। તો એ શિક્ષક મિત્રોના દીકરા દીકરીઓ સારી જગ્યાએ નોકરી કરતા હોય તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે સારી એવી ટકાવારી લાવેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ જોડે જોડે આ સંસ્થામાંથી બદલી થયેલા કર્મચારી તેમજ નવા આવેલ કર્મચારીઓનું સ્વાગત સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી તેમજ દીપ પ્રાગટ્ય કરી અને આવેલ મહેમાનોનું સન્માન અને સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભદ્રસિંહ જગદીશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા। તેમજ લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ સોની, બાબુભાઈ જીનવાલા, હાથસાળ નિગમના પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી તેમજ લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત બાળ મંદિર, તમામ શાળાઓના તેમજ ITI અને લીંબડી કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં ભદ્રસિંહ જગદીશભાઈ મકવાણા જેઓની મીઠી વાણી દ્વારા આવેલ મહેમાનોના વાક્ય સાથે હસાવી પણ ચૂક્યા હતા અને પોતાના જીવનની અનેક વાત કરી હતી। તો આ કાર્યક્રમની શરૂઆત પહેલા GS કુમાર વિદ્યાલયના આચાર્ય કેવી ચાવડા દ્વારા આવેલ મહેમાનોનું તેમજ કાર્યક્રમમાં હાજર તમામ લોકોનો સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો। તો આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબડી કેળવણી મંડળની સંસ્થાઓ તો ખરી પણ ખાસ કરીને GS કુમાર વિદ્યાલયના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।